ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે લાસ્ટ પીરિયડમાં આપણે જે ધ્રુવીય સ્વરૂપ જોઈ ગયા તો એને માટેનો જે બેઝ હતો એનું ફટાફટ પુનરાવર્તન કરી લઈએ છીએ. અને ત્યાર પછી આજે આપણે z = 1, z = -1, z = I અને z = -I બરાબર એ સંકર સંખ્યાઓના આર્ગ્યુમેન્ટ ઓફ z આપણે શોધવાના છે. ઓકે, તો આ બધું આપણે ગઈકાલે શીખી ગયા છે. આ તમારું એકમ વર્તુળ છે. એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનને આપણે પોઝિટિવ કહીશું, આ ક્લોકવાઇઝ ડિરેક્શનને આપણે નેગેટિવ કહેવાના છે. હવે સિમ્પલ સમજ છે જ કે શૂન્યની જમણી બાજુ સંખ્યા રેખા પર ધન સંખ્યા, ડાબી બાજુ ઋણ સંખ્યા, બરાબર. પછી y અક્ષ પર 0 ની ઉપરની બાજુએ ધન સંખ્યા, 0 ની નીચેની બાજુએ ઋણ સંખ્યા આવશે. આપણે ત્રિજ્યા r = 1 જ પસંદ કરી છે. આપણે એકમ વર્તુળ અહીંયા મેં ડ્રો કરેલું છે. એનું ઇક્વેશન પણ આપણે જોઈ ગયા કે x² + y² = 1. એની સાબિતી પણ જોવાઈ ગઈ કે આ સમીકરણમાં આપણે x = cos θ, y = sin θ મૂક્યું તો આપણને LHS = RHS મળી ગયા હતા. એટલે મેં ડિફાઇન કર્યું કે p of θ = p of x, y = p of cos θ, sin θ, રાઈટ. હવે અહીંયા ત્રિજ્યા તમારી 1 છે. હવે આ x, y ને આપણે શું કીધું છે? કાર્ટેશિયન યામો. અને આ θ તમને શું બતાવે છે? ધ્રુવીય યામો બતાવે છે, રાઈટ. હવે આપણે એન્ટી ક્લોકવાઇઝ જઈએ તો આપણે ખબર છે કે કોઈ વ્યક્તિ અહીંયા a પાસે ઉભેલો છે તો ખૂણો કેટલો બનશે? 0. મેં રેડિયનની ભાષામાં લખ્યું છે અહીંયા, રેડિયન સ્વરૂપ. હવે આપણે એન્ટી ક્લોકવાઇઝ જઈએ તો આ વ્યક્તિ અહીંયા a બિંદુ આગળ વ્યક્તિ b બિંદુએ પહોંચી ગયો તો ખૂણો કેટલો બની ગયો તમારો? 90 ડિગ્રી, રાઈટ. સમજી ગયા છે આપણે. ત્યાર પછી b બિંદુએથી a' પર પહોંચ્યો તો ફરી પાછો 90 બની ગયો. વ્યક્તિ a' બિંદુ પાસેથી આ b' પર પહોંચી ગયો, રાઈટ. તો ખૂણો પાછો બીજો 90 બની ગયો. હવે b' પાસેથી a તો બીજો 90 બની ગયો. અત્યારે હું જે કંઈ બોલી ગઈ એ આખું મેં શું બોલ્યું? શું બોલી? આખું એન્ટી ક્લોકવાઇઝ બોલી. હવે એન્ટી ક્લોકવાઇઝ બોલો તો અહીંયા સુધી બરાબર છે, પણ આ પોઈન્ટને મારે શું કહેવું પડે? p of 3π/2. અને વ્યક્તિ અહીંથી અહીંયા પહોંચી ગયો એટલે એને હું શું કહેવાની? p of 2π, રાઈટ. અને આપણે કાલે એ પણ શીખી ગયા કે ધ્રુવીય સ્વરૂપમાં તમારો θ જે છે આર્ગ્યુમેન્ટ ઓફ z એને કોણાંક ક્યારે કહેવાય? તો કે θ belongs to close open 0,2π. એટલે અત્યારે જો હું આને આમ વાંચું કે આ p of 0, p of π/2, p of π, p of 3π/2 અને p of 2π, બરાબર છે. આ રીતે જો આને હું વાંચીશ તો આખું મેં એન્ટી ક્લોકવાઇઝ લીધું અને જે કોણ લખવાની એ કોણાંક થશે. એટલે પહેલા ચરણમાં શું આવશે? આખું આમ જાવ તો પહેલા ચરણનું કોમન ફોર્મ આખું આમ જ જવાનું એન્ટી ક્લોકવાઇઝ, રાઈટ. તો આ θ π - θ π + θ અને આ થશે 2π - θ. ગઈકાલે બધું સમજી ગયા છે કે રીતે પણ લખ્યા છે તે. હવે આ રીતે જો હું ત્રીજાના ચોથા ચરણની ઓળખાણ આપું તો θ કોણ છે? કોણાંક છે. પહેલું બીજું સેમ જ રહેવાનું છે. હવે આપણે મુખ્ય કોણાંક પર આવવું છે. મુખ્ય કોણાંક પર આવવું હોય તો આપણે આ ફિગરનો ઉપયોગ કરશું જે પણ તમે જોઈ ગયા છે. તો આપણે એન્ટી ક્લોકવાઇઝ બે ચરણ જઈશું. તો પહેલા ચરણમાં θ, બીજામાં π - θ, બરાબર. આ તમારું ચરણ પહેલું છે. ચરણ રોમનમાં કેપિટલમાં લખાશે એ પણ આપણે કાલે જોઈ ગયા છે. ઓકે, બીજામાં π - θ. હવે આપણે ક્લોકવાઇઝ બે ચરણ જવાના છે. તો પહેલામાં θ તો ચોથામાં -θ, બીજામાં π - θ તો ચોથામાં માઈનસ બ્રેકેટમાં π - θ થશે. ઓકે, તો હવે આ જે લખ્યું તો હું શું કહેવાની? રાઈટ, આને માટે છે. હવે આ ફિગર જે હું જોવાની એને માટે θ શું લખવાની? જ્યાં θ belongs to open -π થી close π. ઇટ મીન્સ કે -π નથી લેવાનો, π લેવાનો છે. બંને એકને એક જ પોઈન્ટ છે. અંતરાલ લખો તો ડિફરન્ટ પોઈન્ટ જોઈએ. નાનો યામ પહેલા લખાશે, મોટો યામ પછી લખાશે, રાઈટ. તો આ રીતે જો હું θ લેવાની તો તમે જો કે માત્ર ઓળખાણ કોની બદલાઈ? ત્રીજા અને ચોથા ચરણમાં ખૂણાની. આ રીતે જો હું પસંદ કરું તો આ θ કોણ થઈ ગયો? મુખ્ય કોણાંક, રાઈટ. ઓકે, હવે આપણે z = x + iy. તો આપણે ચેપ્ટર 3 માં શીખી ગયા કે x = r cos θ
અને y ઇઝ ઇક્વલ ટુ r sin થીટા. r આપણે કોમન કરી નાખ્યો તો બ્રેકેટમાં cos થીટા પ્લસ i sin થીટા. તો અહીંયા હું શું કરું છું, x² + y² = r² લીધું. અહીંયા મેં 1² લીધો તો એકમ વર્તુળ થઈ ગયું. પણ અહીંયા જો હું x² + y² ને r² લઈ લઉં તો x ની કિંમત શું આવી ગઈ, r cos થીટા, અને y ની કિંમત શું આવી ગઈ, r sin થીટા. રાઈટ. તો ચેપ્ટર 3 તમને ઈઝીલી યાદ રહી જશે. x અને y જ મૂકવાનો છે. તો r અને થીટા શું બતાવે છે, ધ્રુવીય સ્વરૂપ માટેની આઇડેન્ટિટી બતાવે છે. x અને y કાર્ટેશિયનનું છે. થઈ ગયું? આટલું આપણે જોઈ ગયા હતા. ઓકે. હવે વધારામાં તમને એક સૂત્ર હું JW માટે આપી દઉં છું. તો આ સૂત્ર છે એને હું શું લખવાની, તો કે cos થીટા પ્લસ i sin થીટા ને શું કહેવાશે, e રેઝ ટુ i થીટા. ને આગળ આ તો આવવાનો જ, એટલે સૂત્ર શું વંચાશે, z ઇઝ ઇક્વલ ટુ r બ્રેકેટમાં cos થીટા વત્તા i sin થીટા ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ e રેઝ ટુ i થીટા. તો આજે મેં સૂત્ર એપ્લાય કર્યું એને શું કહેવાય છે, ઓઇલરનો પ્રમેય, જે તમને કોલેજમાં આવવાનો છે. પણ JEE માટે તમને આના પરથી એપ્લિકેશનના દાખલા પૂછી શકાય. તો આપણે યાદ રાખશું. બીજું એક સૂત્ર આપી દઉં છું, e રેઝ ટુ. ઓકે, આ કમ્પ્લીટ થઈ ગયું. હવે આના બેઝ પર e રેઝ ટુ i થીટા હોલ રેઝ ટુ n, તો શું કહેવાશે, cos થીટા વત્તા i sin થીટા હોલ રેઝ ટુ n. વંચાય છે મિત્રો? ઓકે. હવે આનું આપણે સાદુરૂપ આ રીતે યાદ રાખશું, e રેઝ ટુ i થીટા n ઇઝ ઇક્વલ ટુ cos n થીટા પ્લસ i sin n થીટા. આ પણ મિત્રો તમને કોલેજમાં જ આવવાનું છે, પણ JEE માટે સૂત્ર કામનું છે. ઓકે. તો આને શું કહેવાશે, ધ મોરવે નો પ્રમેય. બરાબર. તમે એન્જિનિયરિંગની કોઈ પણ બ્રાન્ચમાં જશો તો સંકર સંખ્યા ખૂબ તમને હેલ્પફુલ થવાનું છે. અને પહેલા 2 સેમેસ્ટરમાં તમે કોઈ પણ બ્રાન્ચમાં જાઓ મેથ્સ કોમન જ આવવાનું છે, અને એમાં કોમ્પ્લેક્સ નંબર આવવાનું જ છે. અને આ સૂત્ર પર તમે ડીપમાં કામ કરવાના છો. આ સૂત્ર પર તમે ડીપમાં કામ કરવાના છો. રાઈટ. એટલે હું અહીંયા આપી દઉં છું. ઓકે. અને સંકર સંખ્યા આવે એટલે આપણને ખબર જ છે કે મુખ્ય કોણાંક હોય તો થીટા બિલોંગ્સ ટુ ઓપન -π થી ક્લોઝ π, અને કોણાંક જ લેવો હોય તો થીટા બિલોંગ્સ ટુ ક્લોઝ ઓપન 0,2π લેવું, અથવા તો થીટા બિલોંગ્સ ટુ -π થી ક્લોઝ π તો લઈ શકાય. કારણ કે મુખ્ય કોણાંકને હું કોણાંક તો કહી શકું, પણ કોણાંકને મુખ્ય કોણાંક કહેવાતો નથી, કારણ કે ચરણ 3 અને ચરણ 4 ની આઇડેન્ટિટી બદલાઈ જાય છે ખૂણાની. ઓકે. ગઈકાલે આપણે જોયું કે z x + iy હોય તો વાસ્તવિક ધરી અથવા વાસ્તવિક અક્ષ એ આપણી કોણ છે, x અક્ષ, જેને આપણે y = 0 કીધું. બીજું નામ શું આપ્યું, પાઈ ધરી. રાઈટ. તો વાસ્તવિક ધરીને સાપેક્ષે p નું RC પ્રતિબિંબ p' છે, p ઓફ x, y, જેને કહેવાશે p કેપિટલ P ઓફ x plus iy is equal to capital P of z છે. ઓકે. હવે p' આપણને શું મળ્યા, x, minus y. તો P of x minus iy એટલે એ શું છે, P of z બાર. બરાબર છે. એટલે વાસ્તવિક ધરીને સાપેક્ષે p નું RC પ્રતિબિંબ p' મળે છે. પણ બીજું હું શું બોલી શકું, તો આ z છે તો એની અનુબદ્ધ આ p of z બાર થવાની. ઓકે. હવે ધારો કે p બિંદુ મેં બીજા ચરણમાં લીધું તો p of મને શું મળશે, -x, y. આપણે આગલી ફિગરમાં જોઈ ગયા છે, x નેગેટિવ, y પોઝિટિવ, x નેગેટિવ, y નેગેટિવ. ઓકે. તો અહીંયા કહેવાશે p of -x plus iy. તો આને ધારો કે હું z કહું તો p' મને શું મળી ગયા, તો કે -x, -y is equal to p of -x plus I બ્રેકેટમાં -y is equal to p of z બાર. સેમ જ વાત છે પેલાની જેમ જ, પણ પેલામાં z પહેલામાં તો z બાર ચોથા ચરણમાં.
અને z તમારો બીજા ચરણમાં, તો જળભાગ શામાં આવશે? ત્રીજા ચરણમાં, રાઈટ? બીજું આપણે એ જોઈ ગયા, આ તમારું એકમ વર્તુળ છે, આ O છે, આ P of x, y છે, ત્રિજ્યા તમારી 1 સિવાય મેં પસંદ કરી છે, 1 બી લઈ શકાય તો એકમ વર્તુળ થઈ જશે. જનરલ કહું તો r is equal to માનાંકમાં z, અને આપણને ખબર કે which is exactly greater than 0 because z is not equal to 0. એટલે ત્રિજ્યા પણ always greater than 0 માં ડિફાઇન થશે. આ પણ આપણે જોઈ ગયા, આ ખૂણો થીટા લીધો, બરાબર? અને પછી આપણે ગયા થીટા કોણાંક અને થીટા મુખ્ય કોણાંક, તો થીટા belongs to શું આવે એ આપણે સમજી ગયા છે. ઓકે, હવે ફટાફટ રિવિઝન કરીએ. આ મારી પાસે ફિગર તૈયાર છે. તો હવે આપણે કાલે 12 દાખલા જોયા, જેમાં 2 દાખલા આપણે 2 માર્ક પ્રમાણે કામ કર્યું અને બાકીના બધા દાખલાઓ આપણે એમસીક્યુ ની ભાષામાં જોઈ ગયા, રાઈટ? હવે એનો તમને હું શોર્ટ મેથ આપી દઉં છું. તો આ એન્ટી ક્લોકવાઇઝ પોઝિટિવ અને આ 2 ચરણ ક્લોકવાઇઝ એ આપણે નેગેટિવ ડિરેક્શન લેવાના છે, રાઈટ? તો પહેલા ચરણમાં ખૂણો કોણ આવશે? થીટા. બીજામાં કોણ આવશે? પાઈ માઈનસ થીટા. પહેલામાં થીટા તો બીજામાં માઈનસ થીટા, બીજામાં પાઈ માઈનસ થીટા તો ત્રીજામાં માઈનસ બ્રેકેટમાં પાઈ માઈનસ થીટા. એ આપણે જોવાના છીએ. ખ્યાલ આવશે ને? કોમન લખ્યું છે અત્યારે. ઓકે, હવે આપણે x અને y ની કિંમત બદલતા રહીએ. તો આપણે પહેલો જ દાખલો લીધો હતો કે z = 1 + i. હું શોર્ટ મેથડમાં જ જાઉં છું. તો આપણે શું કરવાનું છે? ફટાફટ એની ત્રિજ્યા શોધી કાઢો. એ આવશે √2. તો વેરી નેક્સ્ટ સ્ટેપ શું આવશે? આ તમારે માઇનમાં જ લખવાનું છે, તમને પછી 1 ડિગ્રી પાડી જ જશે, રાઈટ? તો આ તમારો શું થઈ ગયો? x / r એટલે cos θ, આ થઈ ગયો y / r એટલે sin θ. હવે ખૂણાની કઈ કિંમત માટે cos અને sin બંનેની વેલ્યુ 1/√2 થાય છે? તો કે θ π/4. તો મને આર્ગ્યુમેન્ટ ઓફ z મળી ગયો π/4 ને આ તો આપણે r = માનાંકમાં z √2 એ શોધી કાઢ્યું છે. ચાલો હવે હું તમને એમ કહું કે આમાં તમારો કોઈ પણ દાખલો આવે, આપણે વિઝ્યુઅલાઇઝ શું કરશું? પ્રથમ ચરણ વિઝ્યુઅલાઇઝ કરશું. ધારો કે મને બીજો દાખલો પૂછ્યો આની જ અનુબંધ, રાઈટ? એટલે આમાં આ 1, આ 2, આ 3 ને 4 ચાર દાખલા થઈ ગયા. હવે હું બીજો દાખલો લઉં કે z = 1 + i બ્રેકેટમાં -1. આ તો સેમ જ આવવાનો, સેમ જ √2 એ ગુણાકાર, √2 એ ભાગાકાર. તો 1/√2 greater than 0 એ cos ની વેલ્યુ છે, -1/√2 less than 0 sin ની વેલ્યુ છે. તો θ શામાં છે? all s t c એમાં જાવ. એ પણ આપણે કાલે જોઈ ગયા છે, all s t c. તો ખબર પડે કે ભાઈ ચોથા ચરણમાં છે, ચોથામાં cos પોઝિટિવ ને y નેગેટિવ, એટલે આપણને ઓળખાણ થઈ ગઈ. તો મને માઇન્ડમાં છે જ આ કોમન ફોર્મ, મને આ કોમન ફોર્મ જ યાદ રાખવાનું છે. ખ્યાલ આવી ગયો? એટલે દાખલો મને બીજો પૂછ્યો તો હું માઇન્ડમાં શું કરીશ? પહેલો દાખલો ગણીશ અને કોમન ફોર્મમાં પહેલી વેલ્યુ મૂકી દઉં. ઓકે, એ જ પ્રમાણે ત્રીજો દાખલો. તો p z = -1 + i * 1. ખબર જ છે x નેગેટિવ y પોઝિટિવ, એટલે ચરણ તો ઓળખાણ પડી જ ગઈ હતી. r શોધી કાઢો તો r આવી ગયો √2. ઓકે, હવે મને કોમન ફોર્મ જ યાદ રાખવાનું છે એટલે θ શું આવી ગયો? પાઈ માઈનસ, અને પેલા ચરણનો ખૂણો મૂકી દો તો આન્સર આવી ગયો 3π/4. આ ચોથો દાખલો છે, એમાં હું કિંમત મૂકું તો p ઓફ એટલે સોરી એને z ની ભાષામાં જ લખું તો z = અંદર આટલું લઈ લઉં છું. z = -x એટલે -1 + i બ્રેકેટમાં -1. x અને y ની વેલ્યુ મેં 1 પસંદ કરી, બરાબર છે? તો x નેગેટિવ y નેગેટિવ, ચરણ ઓળખાઈ ગયું. ત્રીજાનું કોમન ફોર્મ મળે જ છે, માઈનસ બ્રેકેટમાં પાઈ માઈનસ થીટા. તો θ = માઈનસ બ્રેકેટમાં પાઈ માઈનસ પ્રથમ ચરણનો ખૂણો લખી દેવાનો, જેને આપણે આલ્ફા કહી શકીએ. θ ઇક્વલ લખતા છે તો બરાબર છે, એટલે ફટાફટ કામ થશે. તમારે પછી આટલા સ્ટેપ પણ લખવાની જરૂર નથી, માત્ર x અને y જ વાંચો, ચરણ ઓળખાઈ ગયું. આ સુધી કાળો કામ થઈ ગયું. ઓકે, હવે એમાં બીજા ફટાફટ 4 દાખલા લખી જાઉં છું. એક પણ સ્ટેપ લખવાની નથી, માત્ર હું પહેલા ચરણનો ખૂણો વિઝ્યુઅલાઇઝ કરીશ. તો કાલે આપણે જોઈ ગયા √3 + i * 1. ચાલો તમને ખબર જ છે કે આની ત્રિજ્યા શું આવશે? 2.
cos equal to root 3 by 2 greater than 0, sin theta is equal to 1 over 1 upon 2 greater than 0. ચાલો તો કયા ખૂણા માટે cos ની વેલ્યુ root 3 by 2 થાય અથવા sin જ વિચારો તો આવશે 30 અંશ એટલે pi by 6 બરાબર. હવે z તમારો બીજા ચરણમાં હોય તો બી મારે આ દાખલો ગણવાનો મગજમાં રાઈટ. તો બીજા ચરણ માટે થીટા શું આવશે pi minus pi by 6. ત્રીજા ચરણ માટે શું આવશે તો કે માઈનસ બ્રેકેટમાં pi minus pi by 6 અને ચોથામાં શું આવશે થીટા is equal to minus pi by 6. મિત્રો ખ્યાલ આવે છે એટલે MCQ માં ખાલી મારે x અને y જેને ચિહ્ન નક્કી કરી નાખવાનું અને માત્ર r સુધી કાઢો. પેલો યામ cos આપે છે અને બીજો યામ sin આપે છે. આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યો x is equal to r cos theta આને ભાગાકાર કરી નાખું તો x ભાગ્યા r ને cos કહેવાય છે. y is equal to r sin theta તો sin theta is equal to y by r રાઈટ. આટલું મળી ગયું. પછી તો તમને ખબર જ છે કે z is equal to x plus iy તો એનું ધ્રુવીય સ્વરૂપ શું થશે અને ધ્રુવીય સ્વરૂપ એ બીજું શું કીધું આપણે ત્રિકોણમિતીય સ્વરૂપ. તો સીધી આ કિંમત મૂકી દો આમાં એટલે આપણને શું મળી ગયું z is equal to r બ્રેકેટમાં cos theta વત્તા i sin theta બરાબર છે. ધ્રુવીય સ્વરૂપ બ્રેકેટમાં ત્રિકોણમિતીય સ્વરૂપ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે આ. આમાંથી 2 માર્કનો દાખલો અથવા 1 માર્કનો MCQ આવશે જ અને તમે કોલેજમાં ભણવા માટે પણ આ ખૂબ અગત્યનો બેઝ છે. ઓકે હવે આ તો આપણે ચરણમાં ખૂણો હોય તો આપણે શીખી ગયા પણ હવે જ્યારે ધરી પર હશે બરાબર તમારી સંકર સંખ્યા ધરી પર હશે ત્યારે કયા ખૂણા આવશે તે આપણે જોવાનું છે. હવે આપણે નવો પોર્શન લેવાના છે જે આપણે વાત કરી કે તમારો z તમારો જ્યારે એકમ વર્તુળ પર બરાબર ત્યારે 4 બિંદુઓ છે. 2 બિંદુ x અક્ષ પર છે અને 2 બિંદુ y અક્ષ પર તો મુખ્ય કોણાંક શું આવશે. ઓકે હવે આ તમારું પહેલું જ બિંદુ છે કેપિટલ A of 1, 0 તો ખૂણો કેટલો છે P of 0. દાખલો ગણવાની જરૂર છે જ નહીં તો હું તમને આપું કે z is equal to 1 તો તમને ખબર છે પહેલું તને શું કહેવાય શુદ્ધ વાસ્તવિક સંખ્યા રાઈટ કે જેનો ઇમેજનરી પાર્ટ 0 છે તો તરત જ ખબર પડી ગઈ કે ખૂણો કેટલો આવશે તો કે આર્ગ્યુમેન્ટ ઓફ z is equal to 0 અને તમને ખબર જ છે કે મુખ્ય કોણાંકની વાત આવે એટલે theta belongs to open minus pi થી close pi જ જવાનું છે. ચાલો એટલે તમારું બિંદુ જ્યારે કેપિટલ A of 1, 0 હશે તો z equal to 1. બીજું a dash બિંદુ તો a dash of -1, 0 ઓકે અહીંયા લખેલું છે p of pi ને p of minus pi તો એ આ જ દાખલો વધારે ઇમ્પોર્ટન્ટ કહેવાય. કોઈ છોકરા આર્ગ્યુમેન્ટ ઓફ z pi લખે અને કોઈ માઈનસ pi લખશે ફરી પાછું આ જ જોવાનું છે તો માઈનસ pi નથી લેવાનું કારણ કે ઓપન ઇન્ટરવલમાં છે pi જ લેવાનો છે એટલે ખબર પડે કે આ તમારું a dash of -1, 0 એને માટે ખૂણો કયો લેવાશે તો કે p of pi તો આર્ગ્યુમેન્ટ ઓફ z is equal to pi. Z means what? Z is equal to -1 એટલે ઇમેજનરી પાર્ટ તો 0 જ છે એટલે આ પણ શુદ્ધ વાસ્તવિક સંખ્યા છે. તમે જોયું કે કાલે આપણે જોયું છે કે આપણે x અક્ષને શું નામ આપેલું છે પાઈ ધરી રાઈટ. તો પાઈ ધરી પર તમારા બિંદુ બે આવશે a અને a dash તો ઓલવેઝ તમારો આર્ગ્યુમેન્ટ ઓફ z શું આવશે તો એ આપણે કોમન ડિફાઇન કરી દઈએ. તો હવે હું એમ કહું છું અહીંયા મેં શું કીધું x ની વેલ્યુ 1 અને આ બાજુ x ની વેલ્યુ -1 પસંદ કરી. હવે હું જનરલ વાત કરું તો પહેલું સૂત્ર આપું છું z is equal to x where x is greater than 0 and x belongs to capital R. શરૂઆતના પહેલા જ વિડિયોમાં જોઈ ગયા આપણે લેક્ચરમાં જોઈ ગયા કેપિટલ R એટલે વાસ્તવિક સંખ્યાઓનો ગણ એટલે એમાં ધન સંખ્યા ઋણ સંખ્યા 0 p/q સ્વરૂપ where q is not equal to 0 that is સમય સંખ્યા અને અસમય સંખ્યા બધું જ આવી જાય છે. તો અહીંયા હું કન્ડિશન શું લખું છું x is greater than 0 એટલે x is greater than 0 લખી છે એટલે 0 લેવાનો નથી ઋણ સંખ્યા લેવાની નથી બરાબર એટલે 0 અને ઋણ સિવાયની બાકીની બધી વાસ્તવિક સંખ્યા લઈ શકો. ચાલો તો હવે અહીંયા હું z x ની કિંમત 3 પસંદ કરું તો સંકર સંખ્યા શું થઈ ગઈ z is equal to 3
બરાબર? તો એ 3 ક્યાં આવવાનું? હવે આ તમારું એકમ વર્તુળ છે, રાઈટ? તો અહીંયા હું આમ લખી શકું આટલું અંતર 3. તો એ બિંદુ કોણ થઈ ગયું? 3,0. ખ્યાલ આવે છે? ઓકે, એટલે આપણને મળી ગયું કે ભાઈ આર્ગ્યુમેન્ટ ઓફ z ઇઝ ઇક્વલ ટુ 0. એટલે એટલું મોડે કરી દેવાનું છે કે જો તમારું બિંદુ a હશે, રાઈટ? કેપિટલ A ઓફ x, 0 અને આ તમારી કન્ડિશન, તો આર્ગ્યુમેન્ટ ઓફ z કેવો આવશે? 0. બરાબર છે? આ પાછું લેવાનું છે સાથે આ કન્ડિશન તો જોતું જ રહેવાનું છે. તો આ પણ તમને JEE માટે કામનું છે, ગુજકેટના MCQ માટે પણ કામનું છે અને આપણા ગુજરાત બોર્ડ માટે પણ આ કામનું છે. ઓકે, હવે આ જોઈએ કે a' of -1,0, રાઈટ? તો હવે આ તમારું કોણ છે? હવે એને બદલે હું 1 ને બદલે શું પસંદ કરું? x જ પસંદ કરું છું. તો મને બીજું સૂત્ર કયું મળશે? બીજો દાખલો કે z is equal to x where x is less than 0 and x belongs to r. અથવા બીજું હું એવું પણ બોલી શકું કે z is equal to -x. તો x is greater than 0, x belongs to r. બરાબર છે? પણ આપણે એક જ ભાષા રાખીએ છીએ એટલે હું x લખું છું, પણ x કેવો છે? નેગેટિવ. તો અહીંયા મતલબ તમને ખબર પડી ગયો હવે x less than 0 એટલે શું થાય? બરાબર? બધી ઋણ સંખ્યા આવશે, 0 ની લેવાશે, ધન સંખ્યા લેવાની નથી. બાકીની બધી તમારી સંખ્યા આવવાની, પણ ધન સંખ્યા નહીં લેવાશે, 0 ની લેવાશે. તમને કયું ફોર્મેટ ગમે છે? આ કે આ? તો આપણે તે પ્રમાણે કામ કરીએ. ફર્સ્ટ ઓર સેકન્ડ? ફર્સ્ટ. ઓકે, હવે આની જે હું પસંદ કરું છું તો મને x ઋણ લેવાનું છે, તો મેં -3 લઈ લીધો. તો આ દાખલો આપણી ટેક્સ્ટ બુકમાં 5.2 માં પ્રશ્ન 6 છે. ચાલો, એટલે આર્ગ્યુમેન્ટ ઓફ z means -3 is equal to એકમ વર્તુળ, સોરી, એટલે આપણે જે એકમ વર્તુળ જોઈએ તે જ માઇન્ડમાં રાખવાનું, પણ ત્રિજ્યા 1 ને બદલે કેટલી આવી ગઈ? 3. અને θ belongs to open -π થી close π, એટલે આન્સર કેટલો આવી ગયો? +5. બરાબર છે? ચાલો, હવે હું આમાં પહેલા દાખલામાં z is equal લઈ લઉં કે √3, તો પણ ખૂણો આ જ આવવાનો. z is equal to -√3, તો પણ ખૂણો તમારો પાય જ રહેવાનો. બરાબર છે? તો આપણે એવું બોલી શકીએ કે વાસ્તવિક ધરી બ્રેકેટમાં x અક્ષ 0 ની જમણી બાજુએ જે બિંદુ આવશે તેનો ખૂણો ઓલવેઝ કેવો આવશે? 0. એટલે આર્ગ્યુમેન્ટ ઓફ z 0. અને 0 ની ડાબી બાજુએ x અક્ષ પર જે બિંદુ આવશે, બરાબર છે, તો તેને માટે આર્ગ્યુમેન્ટ ઓફ z કેટલો આવશે? +5. આટલી વાત ક્લિયર થઈ ગઈ? તો અસંખ્ય તમે MCQ બનાવી શકો છો. ઓકે, હવે આપણે એ જોઈ ગયા કે આ જે તમારો y અક્ષ છે એને આપણે નામ શું આપેલું છે? કાલ્પનિક અક્ષ, રાઈટ? y અક્ષ પર x = 0. ઓકે, હવે તમે અહીંયા અભ્યાસ કરો તો b માટે ખૂણો કોણ છે? π/2, રાઈટ? અને આ બાજુ કોણ છે? b' માટે p of -π/2. હવે ફરી પાછા એકમ વર્તુળ પર આવીએ. ત્રીજું સૂત્ર કે z is equal to i. તો તમને ખબર છે કે આને શું લખાય? 0 + i બ્રેકેટમાં 1. ઇટ મીન્સ કે આ કયું બિંદુ છે? કેપિટલ B of 0,1. અને આપણે જે એકમ વર્તુળ મોરે કર્યું એમાં ખૂણો લખેલો જ છે, તો ડાયરેક્ટ જ ખબર પડી ગયું કે ભાઈ આર્ગ્યુમેન્ટ ઓફ z means i is equal to π/2. ચોથો દાખલો z is equal to -i, રાઈટ? તો આને શું લખાશે? 0 + i બ્રેકેટમાં -1, એટલે z is equal to 0,-1. એ તમારું કયું બિંદુ છે? b'. અને b' માટે ખૂણો તમારો કયો છે? b' of 0,-1 is equal to p of -π/2. માટે આર્ગ્યુમેન્ટ ઓફ -i is equal to -π/2, રાઈટ? એટલે એકમ વર્તુળ પરથી તમે જે ખૂણા તમે મોડે કરો છો એ જ ખૂણા આપણે 1 સિવાય, r ની કિંમત 1 છે, એના સિવાયની કોઈ પણ કિંમત પસંદ કરશું x અક્ષ કે y અક્ષ પર, તો એ જ ખૂણા આવવાના છે.
ઓકે, ફરી હવે આપણે કોમન વાત કરી લઈએ. તો અહીંયા હું શું આપી દઉં? આ આટલું કમ્પ્લીટ થઈ ગયું. હવે આમાં જ મને ઇમ્પ્રૂવ કરવું છે તો I * 1 છે એને બદલે હું શું લખી દઉં? I * 1. અને અહીંયા આપણે તમને બે સ્વરૂપમાંથી પહેલું સ્વરૂપ પસંદ આવ્યું છે એટલે હું એ જ ભાષામાં કહું કે z = I1, રાઈટ? તો અહીંયા કેવો છે? y is greater than 0 and y belongs to R. અને અહીંયા આપણે પેલા આગળ આપણા માઈનસ આવી લીધું એટલે અહીંયા y ની વેલ્યુ નેગેટિવ છે ખબર પડે એટલે હું લખીશ કે ભાઈ y is less than 0 and y belongs to capital R. ચાલો તો ફટાફટ લખી દઈએ કે 0,1 તો ઓળખાણ પડી ગઈ b ડેશ 0,y એટલે p of pi/2 અને આ બાજુ z = 0,y પણ y કેવો છે લેસ ધેન 0 એટલે મને સોરી આ b છે b છે અને આ b ડેશ 0,y તો is equal to p of -pi/2 બરાબર છે એટલે એકમ વર્તુળ જ મગજમાં રાખવાનું છે સંકર સંખ્યા આવે એટલે પહેલા બે ચરણ એન્ટી ક્લોકવાઇઝ જવા અને ત્રીજો ચરણ માટે તમારે ક્લોકવાઇઝ જવાનું છે રાઈટ એટલે અને તમારે મુખ્ય વળાંક માટે આટલું યાદ રાખવાનું છે θ belongs to open -pi થી close pi બરાબર છે એટલે ચાર ચરણ અને ચાર બિંદુ તમારા x અક્ષ પરના બે બિંદુ અને y અક્ષ પરના બે બિંદુ એને માટે આપણે આર્ગ્યુમેન્ટ ઓફ z શોધી કાઢ્યું. જનરલી પરીક્ષામાં તમને ખબર છે કે એવા દાખલા પૂછશે કે જેનો આપણને આર્ગ્યુમેન્ટ ઓફ z જે લખવાનો છે તો જે તમારો ખૂણો આવશે એની વેલ્યુ આપણને મળે તો તમને કઈ વેલ્યુ મળે છે pi/4 pi/3 અને pi/6 રાઈટ તો આ ત્રણ વેલ્યુ માટે શું આવશે ચરણ આવવાના અને તમે 0 લે બીજું તમે pi/2 લે pi લે કે -pi/2 લે તો એ બિંદુ તમારા કોઈ બી એક ધરી x અક્ષ અને y અક્ષ એના પર જ આવવાના છે કે ત્યાં ચરણ આવતું નથી એટલે આ એક જ આકૃતિ અને આટલું યાદ રાખવાનું છે અને ત્રિકોણમિતિમાં શીખી ગયા x = r cos θ y = r sin θ r ની વેલ્યુ 1 મૂકો તો એકમ વર્તુળ થઈ ગયું બરાબર છે ચાલો ઓકે રાઈટ હવે ધારો કે હું z = 3 + i બ્રેકેટમાં 2 પસંદ કરું બરાબર છે તો x = 3 અને y = 2 તો માનાંકમાં z = શું આવી ગયું √9 + 4 √13 આ તમારી ત્રિજ્યા છે which is greater than 0 હવે આપણે શોર્ટ મેથડમાં જાઉં છું √13 ને ગુણાકાર અને ભાગાકાર રાઈટ હવે તમે જો કે cos ની વેલ્યુ 3/√13 અને y ની વેલ્યુ 2/√13 આવી ગઈ તો હવે આને માટે મને ખૂણાની કિંમત મળે નથી તો આવા તમારા દાખલા જ્યારે પૂછાય તો આપણને ખૂણો લખતા આવડતો નથી તો એને માટે તમને હું શોર્ટ સૂત્ર આપી દઉં છું તો આ જે દાખલો છે એને માટે કોમન સૂત્ર પહેલું આપું છું તો પહેલા તો હું ધારું છું કે વ્યાપક રીતે ધારો કે z = x + iy રાઈટ અને બીજું એમ કહી દઉં આમાં મારે વધારામાં કેવું હોય તો કે x is not equal to 0 y is not equal to 0 બરાબર એવી જ સંકર સંખ્યા લેવાની કે x અને y 0 નથી અને તમારો જે cos θ અને sin θ આવશે કે જેને માટે મને θ ની કિંમત મળે નથી એવા ખૂણા મને ખબર જ નથી એવા એક્ઝામ્પલ લેવા માંગુ છું તો એક પહેલું x greater than 0 y greater than 0 x = r cos θ y = r sin θ તમને ખબર છે કે y ભાગ્યા x કરો તો r sin / r cos r નીકળી ગયો r પોતે greater than 0 જ છે એટલે tan θ શું મળી ગયો sin θ / cos θ હવે તમને ખબર છે કે રિયલ પાર્ટ ઓફ z કોણ થશે x ને ઇમેજિનરી પાર્ટ ઓફ z કોણ થશે y એ પણ તમને ખબર જ છે પરંતુ અહીંયા હું y ને માનાંકમાં y લખું છું અને x ને માનાંકમાં x લખું છું કારણ કે આપણે આગળ શીખી કે જ્યાં આપણને ખૂણા મળે છે તો પહેલામાં શું કીધું θ બીજામાં શું કીધું બીજા ચરણમાં pi - θ તો pi માઈનસ જે તમે ખૂણો લખો છો તમે કોણ લખતા છે એક્ચ્યુઅલી પહેલા ચરણનો જ લખતા છે ત્રીજામાં માઈનસ બ્રેકેટમાં પાઈ માઈનસ પહેલા ચરણનો ખૂણો ને ચોથામાં માઈનસ બ્રેકેટમાં પહેલા ચરણનો જ તમે ખૂણો કોપી કરો છો પણ ત્યાં આપણને ખૂણાની વેલ્યુ ખબર છે અહીંયા આપણને ખૂણાની વેલ્યુ ખબર નથી એટલો જ ફરક છે એટલે અને એન્ટી y પોતે ધન જ છે
x પોતે ધન છે પણ મારે કોમન સૂત્ર આપવું છે એટલે આને મેં માનાંક મૂકી દીધો એટલે આને શું વંચાય આખામાં માનાંક લખો અથવા અલગ અલગ માનાંક લખો કે માનાંકમાં ઇમેજનરી પાર્ટ ઓફ z અપોન માનાંકમાં રિયલ પાર્ટ ઓફ z અથવા તો આ રીતે લખો કે માનાંકમાં ઇમેજનરી ઓફ z અપોન રિયલ પાર્ટ ઓફ z રાઈટ માટે હવે થીટાને બંને બાજુ આપણે ઇન્વર્સ લઈ લઈએ છીએ તો થીટા tan ઇન્વર્સ માનાંકમાં y અપોન માનાંકમાં x y કોણ છે ઇમેજનરી ઓફ z અને x કોણ છે રિયલ પાર્ટ ઓફ z એટલે લખી દો ચાલો હવે બીજો દાખલો લીધો કે જ્યાં x પોઝિટિવ y નેગેટિવ તો આ જે દાખલો છે એક દાખલામાં હું y એમ બદલી કાઢું છું તો તમને ખબર પડે કે આ બંને એકબીજાની અનુબદ્ધ સંઘર્ષ સંખ્યાઓ છે રાઈટ તો ચરણ તમને ખબર પડે ચોથાનું કોમન ફોર્મ માઈનસ છે તો તમને ખબર જ છે તો શું આવશે થીટા માઈનસ બ્રેકેટમાં પ્રથમ ચરણનો ખૂણો કોણ છે tan ઇન્વર્સ માનાંકમાં y અપોન માનાંકમાં x ઓકે હવે ત્રીજા માટે z -3 પ્લસ i બ્રેકેટમાં 2 x નેગેટિવ y પોઝિટિવ તો ચરણ બીજું છે એમ આપણને ખબર પડી ગઈ તો બીજાનું કોમન ફોર્મ શું મળે કહ્યું પાઈ માઈનસ પહેલા ચરણનો ખૂણો માટે θ પાઈ માઈનસ tan ઇન્વર્સ માનાંકમાં y અપોન માનાંકમાં x અને ચોથો દાખલો તો હું આની અનુબદ્ધ જ લખવાની કે z -3 પ્લસ i બ્રેકેટમાં -2 રાઈટ એટલે x <0 y <0 તો θ કોમન ફોર્મ શું આવશે θ માઈનસ બ્રેકેટમાં પાઈ માઈનસ પ્રથમ ચરણનો ખૂણો મૂકી દો પ્રથમ ચરણનો ખૂણો tan ઇન્વર્સ માનાંકમાં y અપોન માનાંકમાં x તો સૂત્ર વંચાશે θ માઈનસ બ્રેકેટમાં પાઈ માઈનસ tan ઇન્વર્સ માનાંકમાં y અપોન માનાંકમાં x ઓકે હવે આના પછી બીજા એવા પણ દાખલા આવે કે તમે અહીંયા જે વેલ્યુ આવે એનું પૂર્ણ વર્ગમૂળ નીકળતું હોય ધારો કે એવી સંખ્યા પસંદ કરો અહીંયા 9 16 તો 16 ક્યારે આવશે તો કે z 3 i 4 તો માનાંકમાં z મને શું મળી ગયો 9 16 25 નો વર્ગમૂળ 5 because ત્રિજ્યા is always greater than 0 રાઈટ તો તમને બીજા ઉદાહરણ મળી ગયા અસંખ્ય બસ આના પછી ચિહ્ન બદલવા જાઓ તો બીજો દાખલો z 3 i બ્રેકેટમાં -4 ત્રીજો દાખલો z એટલે હું કોમન આપી દઉં છું આ બે દાખલા આવી ગયા હવે બીજા બે દાખલાને કોમન આપી દઉં છું તો શું થશે -3 i બ્રેકેટમાં 4 અને z -3 minus I into 4 રાઈટ કોમન આપવું હોય તો ચાર દાખલા બીજા બની ગયા રાઈટ આમાં પણ તમે વેલ્યુ મૂકશો cos ને sin ની જે કિંમત આવશે એને માટે ખૂણાની કિંમત મને ખબર નથી ઓકે તો તમે આ કોમન સૂત્ર યાદ રાખો તો જ્યારે આ ટાઈપના દાખલા આવે કે જ્યારે આપણે થીટાની જે મોડે કરેલી કિંમત નથી આવતી તો આપણને આ સૂત્ર પણ કામ લાગશે બરાબર જ્યાં આપણને ખૂણાની કિંમત ખબર છે ત્યાં આપણી આગળ પ્રમાણે સારી છે x અને y જોઈ લેવાનું કોમન ફોર્મ જ મોડે રાખવાનું છે ઓકે તો હું આશા રાખું છું કે તમને આ પોર્શન ખૂબ સારી રીતે આવડી ગયો હશે અને આ તમારે સારી રીતે રિફર કરવાનું જ છે કારણ કે અત્યારે પણ એ ઇમ્પોર્ટન્ટ છે અને ફ્યુચરમાં તમે એન્જિનિયરિંગ કોઈ પણ બ્રાન્ચમાં જાઓ ત્યાં ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે ઓકે થેન્ક યુ વેરી મચ